મંદિરનું મેનેજમેન્ટ ફરીથી વિવાદમાં આવ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રણછોડરાયજી મંદિરમાં ગૌદાનની પરંપરા ઉત્તરાયણ પૂર્વે તોડી નાખવામાં આવી અને આ પરંપરા તોડવા પાછળ કમિટીએ આપેલા તારણો પણ ગળે ઉતરે તેમ નથી। સ્થાનિકો તેમજ વૈષ્ણવોનું કહેવું છે કે કમિટીના સભ્યોએ વિકલ્પો વિચાર્યા વગર મનસ્વી નિર્ણય લેતા દુઃખ પહોંચ્યું। સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે ગોપાલકની તપાસ સહિત તેમની ગાયો અને વાછરડા અગાઉથી ખરીદીને તેમને દાન સ્વરૂપે આપી શકાય તેમ હતું, પણ આ અંગે વિચાર કરવામાં આવ્યો નહીં। એક મૌલિક વિચાર વિમર્શ જો થાત તો બીજા એના વિકલ્પ આપણને મળી રહે કે આપણે ગાય લઈ અને મંદિરના ગૌશાળામાં રાખી અને બીજે કે ત્રીજે દિવસે પ્રત્યક્ષ રીતે એ જ ગાય જ્યાં ત્યાં જે તે વ્યક્તિ પાસેથી લઈને આવ્યા હોય તો એને ગાયને પણ દૂર જવાનું ફિલિંગ ના આવે અને જે પ્રત્યક્ષ ગૌદાનની વર્ષોની પરંપરા છે એ જળવાઈ રહી હોત। રણછોડજી મંદિરમાં જ્યારે આ 5 ગાયોનું દાન કરવામાં આવે છે, એ 5 ગાયોનું દાન પરંપરાગત રીતે બંધ કરવામાં આવ્યું, એ ખરેખર આમ તો અમે ક્ષત્રિય સમાજને દુઃખ થયું છે। બીજી વાત તો એ કરી છે કે જે ગૌશાળામાંથી ગાયો જે વાછરડા હોય છે એ વાછરડા એ 2 જોડ આપવામાં આવે છે, તો એ પણ દાન થાય છે, તો પછી ગાયનું દાન તો થવું જ જોઈએ।